દોસ્તો લાસ્ટ વિડીયોમાં આપણે એવું જોયું હતું કે આઈડેન્ટિટી ચેન્જ કરીએ તો બિલીફ ચેન્જ થાય ને બિલીફ ચેન્જ થાય તો પછી એક્શન ચેન્જ થાય ને એક્શન ચેન્જ થાય તો રિઝલ્ટ ચેન્જ થાય. બરાબર છે. હવે તમને એમ થતું હશે કે હું આ કેવી રીતે ચેન્જ લાવું, મને કરવું છે છતાં મારાથી થતું નથી. હું ઈચ્છું છું કે મને આ કોન્ફિડન્સ ડેવલપ કરવો છે છતાં કોન્ફિડન્સ ડેવલપ થતો નથી. હું ઈચ્છું છું કે મને આ ફિલ્ડમાં સફળતા જોઈએ છે છતાં મને સફળતા મળતી નથી. હું મહેનત કરવા પણ માંગુ છું છતાં પણ આગળ નથી વધી શકતો. એના માટે જે કરવું જોઈએ બધું કરવા માંગુ છું છતાં પણ થતું નથી. તો એના માટે શું કરવાનું, આ એક પ્રશ્ન છે. જો આ પ્રશ્નનો તમારો જવાબ જોઈતો હોય તો આપણે જે આગલા વિડીયોમાં જોયું હતું કે એક તો આઈડેન્ટિટી ચેન્જ કરવી પડશે. હવે આઈડેન્ટિટી ચેન્જ કર્યા પછી આઈડેન્ટિટી ટકે કેવી રીતે? ચલો ચેન્જ બી કરી કે ના હું કોન્ફિડન્સ છું, આવી મેં મારી આઈડેન્ટિટી બનાવી, હું સફળ છું, આવી મેં આઈડેન્ટિટી અંદર મેં બનાવી, પણ એ ટકતી નથી. કેમ નથી ટકતી? તો એનું કારણ છે કે સબકોન્શિયસ માઇન્ડની અંદર જ્યાં સુધી આની પેટર્ન ના બને ત્યાં સુધી એ ચેન્જ થાય નહીં અથવા આઈડેન્ટિટી બને નહીં. મને શું જોઈએ છે એ મળતું નથી. હું જેવો છું એ વસ્તુ હું મેળવી શકું છું. આ વસ્તુ જો તમે સમજી લેશો આટલી તો બહુ મોટો ફરક તમારી અંદર આવશે. આપણે શું કરવાનું છે? 95% ભાગ છે એ આપણો સબકોન્શિયસ માઇન્ડ કામ કરે છે અને 5% ભાગ છે જે કોન્શિયસલી કામ કરે છે. એટલે આપણા જીવનના ડિસિઝનો, આપણે જે કરીએ છીએ એના દરેક વાતના ડિસિઝન્સ છે ને એ કોન્શિયસ માઇન્ડ લે છે. પણ જો સબકોન્શિયસ માઇન્ડની અંદર આપણે એને બેસાડવું હોય, એની પેટર્ન બનાવવી હોય તો શું કરવું પડે? તો સબકોન્શિયસ માઇન્ડ છે લોજિક સમજતું નથી. તમે એમ કહો મારે આટલા બધા રૂપિયાની જરૂર છે, ખરેખર હું ફેમિલીવાળો માણસ છું, અથવા તો મારા આટલા મોટા સપનાઓ છે, હું જીવનમાં આવું કરવા માંગુ છું તો મને આ મળવું જોઈએ, હું મહેનત કરવા પણ માંગુ છું તો મને આવું મળવું જોઈએ. પણ તમે આ જે મહેનત કરવા માંગો છો આ લોજિક માઇન્ડ છે, આ પ્લાનિંગ છે, આ કેલ્ક્યુલેશન છે, આ બધું લોજિક માઇન્ડનું છે. લોજિક માઇન્ડ એટલે કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ જે છે એ કોન્શિયસ માઇન્ડ આ વસ્તુ કરી શકતું નથી. કયું? આપણે જે ધારીએ છીએ તો થઈ જવું જોઈએ ને, અત્યાર સુધી થયું નથી. પણ કોન્શિયસ માઇન્ડથી ના થાય. કોનો સપોર્ટ જોઈએ? સબકોન્શિયસ માઇન્ડનો. અને સબકોન્શિયસ માઇન્ડનો જો સપોર્ટ જોઈએ તો શું કરવાનું? તો 95% ભાગ છે એને કેવી રીતે સમજાવવાનો આ પ્રશ્ન છે. જો તમે એને સમજાવશો તો તમે પરિણામમાં બદલાવ લાવી શકશો. એને કેવી રીતે સમજાવવાનું? સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતે સમજે છે એ જોઈએ. એક ઇમોશન્સની ભાષા સમજે છે, બીજી એ ભાષા સમજે છે રિપીટેશનની ભાષા સમજે છે, ત્રીજી ભાષા એ વિઝ્યુલાઇઝેશનની ભાષા સમજે છે, ચોથું એ ચિત્રની ભાષા એટલે વિઝ્યુલાઇઝેશન અંડરમાં બી લઈ શકાય, ચિત્રની ભાષા સમજે છે. તો આ ટાઈપનું આપણે કંઈક કરીએ તો સબકોન્શિયસમાં ચેન્જ આવે, સબકોન્શિયસમાં ચેન્જ આવે તો પછી આપણી આઈડેન્ટિટી પરમેનન્ટ ચેન્જ થાય. હવે સબકોન્શિયસમાં આ રિપીટેશન વાળી વસ્તુ સૌથી સહેલી અને સૌથી સારી છે. તમે એવું બોલી શકો કે હું કોન્ફિડન્સ છું, આવું બોલશો તો તમારું લોજિક માઇન્ડ એમ કહેશે કે તમે ક્યાં કોન્ફિડન્સ છો. તો આ બંને વચ્ચે કોન્ટ્રાસ્ટ થશે, લોજિક માઇન્ડ અને ઇલોજિકલ માઇન્ડ એટલે સબકોન્શિયસ માઇન્ડ અને કોન્શિયસ માઇન્ડ વચ્ચે ટકરાવ થશે. તો હું કોન્ફિડન્સ છું એવું બોલવાને બદલે આપણે શું બોલવાનું છે? આઈ બીકમિંગ કોન્ફિડન્સ. હું કોન્ફિડન્ટ બની રહ્યો છું. હું કોન્ફિડન્ટ છું નહીં, હું કોન્ફિડન્ટ બની રહ્યો છું. તો એમાં સબકોન્શિયસ માઇન્ડને બી પ્રોબ્લેમ નથી, કોન્શિયસ માઇન્ડને બી પ્રોબ્લેમ નથી. તો આ ટાઈપના ચાલુ વર્તમાન કાળમાં બીકમિંગ વાળા વાક્યો તમારે જે બનવું છે એ આઈડેન્ટિટી વાળા વાક્યો જો તમે વાપરશો અને એનું રિપીટેશન કરશો કન્ટિન્યુઅસ તો પછી તમે આ પેટર્ન જનરેટ કરી શકશો. કઈ? પોતાની આઈડેન્ટિટી ચેન્જ કરવાની, આઈડેન્ટિટી શિફ્ટ કરવાની. તો એના માટે ખાલી આટલું જ કરવાનું છે. તમને જે બનવું છે એનું એક બીકમિંગ વાળું વાક્ય, દાખલા કે આપણે કોન્ફિડન્સની જે વાત કરી, આઈ બીકમિંગ કોન્ફિડન્સ. હું કોન્ફિડન્સ બની રહ્યો, હું કોન્ફિડન્સ લાવી રહ્યો છું અથવા હું કોન્ફિડન્સની દિશામાં આગળ વધી રહ્યો છું. ઇટ્સ ઓકે. આઈ બીકમિંગ એ રીચ. હું રીચ બની રહ્યો છું. આ ટાઈપના વાક્યો છે એ તમને સબકોન્શિયસ માઇન્ડનો પણ વિરોધ નહીં, કોન્શિયસ માઇન્ડનો પણ વિરોધ નહીં, પણ એને જોશે શું? રિપીટેશન. જો તમે ડેઈલી આ 5 વાર, 10 વાર, 15 વાર તમે કેટલું રિપીટેશન કરી શકો છો એટલી વાર તમે રિપીટેશન કરશો તો તમારી પેટર્ન ધીમે ધીમે ચેન્જ થશે. પણ મેઇન વાત છે રિપીટેશન અને બીજી વાત છે સબકોન્શિયસ માઇન્ડની પેટર્ન. અને સબકોન્શિયસ માઇન્ડની પેટર્ન બદલાશે તો આઈડેન્ટિટી ચેન્જ થશે, આઈડેન્ટિટી ચેન્જ થશે તો બિલીફ ચેન્જ થશે, બિલીફ ચેન્જ થશે તો એક્શન ચેન્જ થશે, એક્શન ચેન્જ થશે તો પછી રિઝલ્ટ ચેન્જ થશે. જો તમને એવું હોય કે મારે મારા માઇન્ડનું પ્રોગ્રામિંગ કરવું છે, મારે મારી આઈડેન્ટિટી ચેન્જ કરવી છે, મને મારી બિલીફ ચેન્જ કરવી છે,
તો કોમેન્ટમાં લખો રીપ્રોગ્રામિંગ. તો નેક્સ્ટ વિડીયો બ્રેઇનનું રીપ્રોગ્રામિંગ કેવી રીતે કરી શકીએ એ જોઈશું. કોમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો. થેન્ક યુ.